ભાજપ હટાવો દેશ બચાવો ભાજપ નેતા યોગેશ બદાણીની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ આપી સ્પષ્ટતા। યોગેશભાઈ બદાણી શહેર ભાજપ પૂર્વ પ્રમુખ। સર, વાત કરીએ સોશિયલ મીડિયામાં આપણે એક વિવાદિત પોસ્ટ સામે આવી છે, શું કહેશો? એટલે આ પોસ્ટમાં અગાઉ હું મહામંત્રી હતો, 2 વાર મહામંત્રી હતો, શહેર પ્રમુખ પૂર્વ હતો। એટલે અગાઉ મારું એકાઉન્ટ ઘણા લોકો સંભાળતા હોય, મને આ વિશે ધ્યાન પડી એટલે તરત મેં પોસ્ટ ડિલીટ કરી નાખી। એટલે સોશિયલ મીડિયામાં પોસ્ટ જ્યારે મેં જોઈ એટલે તરત મેં ડિલીટ કરી નાખી। એટલે કદાચ મારું એકાઉન્ટ કોઈ ગેરઉપયોગ કર્યો એવું લાગે છે। ખાસ કરી વાત કરીએ તો પોસ્ટમાં શું લખાણ હતું? તમે જ્યારે ડિલીટ કરી ત્યારે વાંચ્યું છે, પણ ડિલીટ કર્યું હોય ને શું હતું લખાણ? એ મેં વાંચ્યું નથી। આમ નામ તમે ડિલીટ કરી નાખી? હા, મને ફોન આવ્યો એટલે તરત ડિલીટ કરી નાખી। કોનો ફોન આવ્યો હતો? ક્યારે આવ્યો હતો? તરત જ આવ્યો તો ભરતસિંહ ગોયલનો, અમારા કાર્યકર્તાનો। વિવાદિત પોસ્ટમાં હું લખાણ શું હતું સર? એ ખ્યાલ નથી, એ ખ્યાલ નથી, તમે ડિલીટ કરી નાખી તરત। પોસ્ટ વિવાદિત પોસ્ટ છે એવું મને કહેવામાં આવ્યું એટલે ડિલીટ કરી। વિવાદિત પોસ્ટમાં સ્પષ્ટ એવું છે કે ભાજપ હટાવો દેશ બચાવો એવી આ પોસ્ટ જે હોય, હું ભાજપનો બહુ સિનિયર કાર્યકર્તા છું, 30 વર્ષથી ભાજપમાં છું। 1992માં પોતે ચૂંટણી લડેલો મહાનગરપાલિકાનો વર્ષો જૂનો કાર્યકર્તા છું। મને ભાજપે બહુ આપ્યું છે, એટલે ભાજપ હટાવવાની તો વાત મારા મનમાં આવે જ નહીં। ખાસ કરી તમને કોઈની પર શંકા છે, તમને કોઈ ડેમેજ કરવા માંગતું તમારી કારકિર્દીને? ના, એવું તો લાગતું નથી। તપાસનો વિષય છે, હું તપાસ કરીને જાણ કરીશ।